નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 13 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1 વિશે અભ્યાસ કરીશું। આ પાઠમાં આજે આપણે પૃથ્વીની રચના વિશે વાત કરીશું। પૃથ્વીની રચના મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા 9 ગ્રહમાંનો એક ગ્રહ પૃથ્વી છે। પૃથ્વીની રચના કેવી રીતના થઈ એના વિશે હજી સુધી વૈજ્ઞાનિકોનો કોઈ એક ચોક્કસ એકમત મળતો નથી। દરેક વૈજ્ઞાનિકોના મત અલગ અલગ છે, પણ મોટે ભાગે એવું માનવામાં આવે છે કે પૃથ્વીની રચના આજથી હજારો વર્ષ પહેલા, આજથી કરોડો હજારો વર્ષ પહેલા સૂર્ય ફાટ્યો। આ ઘટનાને વૈજ્ઞાનિકો બિગ બીના નામથી પણ ઓળખાવે છે। સૂર્ય ફાટ્યો અને આ સૂર્યના ટુકડાઓ કે આ સૂર્યના અવશેષો અવકાશમાં ફેલાઈ ગયા અને એમાંથી જ પૃથ્વી અને અન્ય ગ્રહોનું સર્જન થયું। તો આપણે સૌ મિત્રો જાણતા હશું કે જ્યારે પૃથ્વી ઉદ્ભવી ત્યારે આપણી પૃથ્વી છે તે પણ ખૂબ જ ગરમ, લાલચોળ, અગનગોળા જેવી હતી। પછી વાતાવરણના સંપર્કમાં આવવાને કારણે ધીમે ધીમે પૃથ્વી ઉપર જીવસૃષ્ટિનો સંચાર થયો। તો આપણે વાત કરી કે જેમ આપણે 7 ખંડો છે તેમ 7 પ્લેટો પણ છે। તો કયા 7 ખંડો છે તે આપણે અગાઉના વિડીયોમાં અભ્યાસ કરી ગયા। હજી એક વખત આપણે જોઈએ તો આપણી પૃથ્વી ઉપર કુલ 7 ખંડો આવેલા છે। 1 યુરોપ, 2 ઉત્તર અમેરિકન, 3 દક્ષિણ અમેરિકા, 4 એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા। તો ટોટલ 7 ખંડો છે: યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા। તો આ 7 ખંડો છે એ આ 7 ખંડો 7 પ્લેટો ઉપર છે। આ 7 ખંડો 7 પ્લેટો ઉપર છે। જેમ કે યુરોપ છે તે પેસિફિક પ્લેટ ઉપર છે, ઉત્તર અમેરિકા છે તે ઉત્તર અમેરિકન પ્લેટ ઉપર છે, દક્ષિણ અમેરિકા છે તે દક્ષિણ અમેરિકન પ્લેટ ઉપર છે, એશિયા છે તો યુરેશિયન પ્લેટ ઉપર છે, આફ્રિકા છે તે આફ્રિકન પ્લેટ ઉપર છે, ઓસ્ટ્રેલિયા છે તે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ઉપર છે અને એન્ટાર્કટિકા છે તે એન્ટાર્કટિકા પ્લેટ ઉપર છે। તો મિત્રો 7 પ્લેટ છે અને આ 7 પ્લેટની ઉપર 7 ખંડો આવેલા છે। આ 7 પ્લેટ છે અને 7 પ્લેટની ઉપર આ ખંડો આવેલા છે। તો મિત્રો આપણે 2 માર્ક્સમાં આવો પ્રશ્ન પણ પૂછાય છે કે આપણી મૃદાવર્ણીય પ્લેટ કઈ છે તેના નામ જણાવો। આપણી મૃદાવર્ણીય પ્લેટો કઈ છે તેના નામ જણાવો। તો આ 7 પ્લેટ, તો ટોટલ કેટલી પ્લેટ છે? 7 પ્લેટ છે। હજી એક વખત જોઈ જાય: પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિકા પ્લેટ। તો હવે આપણે વાત કરીએ કે આ બધી પ્લેટો છે તો આજથી એમ કહેવાય છે કે કરોડો વર્ષ પહેલા આ બધી 7 પ્લેટ નથી, માત્ર એક જ પ્લેટ હતી જેને આપણે સંયુક્ત મહાખંડના નામથી ઓળખી છે। જેને આપણે સંયુક્ત મહાખંડના નામથી ઓળખી છે। આ પ્લેટનું નામ હતું પેન્જિયા। મિત્રો યાદ રાખજો, આ સંયુક્ત મહાખંડનું નામ હતું પેન્જિયા। જેમ કે તમે ખ્યાલ હશે કે આપણી આ જે પૃથ્વી છે તો આ પૃથ્વી ઉપર 7 ખંડો આવેલા છે। 7 ખંડો છે, આ 7 ખંડો 7 પ્લેટની ઉપર આવેલા છે। તો આજે જે 7 પ્લેટ છે તેમ કરોડો વર્ષ પહેલા માત્ર એક જ પ્લેટ હતી। આજથી કરોડો વર્ષ પહેલા માત્ર એક જ પ્લેટ હતી અને એ પ્લેટનું નામ હતું પેન્જિયા। જે પેન્જિયા સંયુક્ત મહાખંડના નામથી પણ ઓળખાતો, પણ સમય જતાં આ પેન્જિયા છે તેનું 2 વિશાળ મોટા મહાખંડમાં સર્જન થયું। તો પેન્જિયાના 2 ભાગ પડ્યા। દક્ષિણ તરફ જે ભાગ આવેલો એને ભૂસ્તર શાસ્ત્રીઓએ ગોંડવાના લેન્ડ મહાખંડ એવું નામ આપ્યું અને ઉત્તર તરફ જે ભાગ ગયો એને ભૂસ્તર શાસ્ત્રીઓએ લોરેશિયા મહાખંડ એવું નામ આપ્યું। તો મિત્રો હજી એક વખત જોયું કે આજથી કરોડો વર્ષ પહેલા અત્યારે જેમ 7 પ્લેટો છે તેમ 7 પ્લેટ હતી નહીં, માત્ર એક જ પ્લેટ હતી। એ પ્લેટનું નામ હતું પેન્જિયા।
જે પેન્જિયા સંયુક્ત મહાખંડના નામથી ઓળખાતી. તો એક જ પ્લેટ હતી. પછી આ એક પ્લેટમાંથી બે ભાગ પડ્યા. તો એક પ્લેટના બે કટકા થયા. એક આવ્યું ગોંડવાના અને બીજું આવશે લોરેશિયા. તો ગોંડવાના લેન્ડ છે તો દક્ષિણ ગોળાર્ધ તરફ જે ભાગ ગયો એને ભૂસ્તર શાસ્ત્રીઓએ ગોંડવાના લેન્ડ નામ આપ્યું અને ઉત્તર તરફ જે ભાગ ગયો એને ભૂસ્તર શાસ્ત્રીઓએ લોરેશિયા નામ આપ્યું. તો મિત્રો હવે આપણે પ્રશ્ન થશે કે આજથી કરોડો વર્ષ પહેલા માત્ર એક જ પ્લેટ હતી, પણ એ પ્લેટ બે ભાગોમાં તેનું વિભાજન થયું. પછી જેમ જેમ સમય જતો આવ્યો તેમ તેમ આ પ્લેટ જેમ એકમાંથી બે ભાગ પડ્યા તેમ બે ભાગમાંથી 3, 4, 5, 6 અને 7. તો એમ આજે આપણી કહેવાય છે કે મૃદાંકન પ્લેટ 7 ભાગોમાં વહેંચાઈ ગઈ છે. તો આજે આપણી પૃથ્વી ઉપર આ ટોટલ 7 પ્લેટો આવેલી છે અને આ 7 પ્લેટો ઉપર આ 7 ખંડો આવેલા છે. તો હવે આપણે એ પ્રશ્ન થશે કે પેલા એક જ પ્લેટ હતી પણ એક પ્લેટમાંથી આ 7 પ્લેટ કેવી રીતના થઈ? તો હવે આપણે તે જોઈએ. તો પૃથ્વીનો જે પોપડો છે જેને આપણે મિત્રો 8મા ધોરણમાં ભણી ગયા, જેને આપણે મૃદાવરણના નામથી પણ ઓળખીએ છીએ. તો તમે 8મા ધોરણમાં 4 આવરણો વિશે અભ્યાસ કરી આવ્યા. એમાં એક છે મૃદાવરણ, મૃદ વત્તા આવરણ. તો આ પૃથ્વીનો જે પોપડો છે તે એસ્ટ્રોનોસ્ફિયરના અર્ધપ્રવાહી ખડકો પર તરી રહ્યો છે. આ પોપડા પર પૃથ્વીના પેટાળની ગરમીથી ઉદ્ભવતા સૌનિક તરંગો ભૂસપાટી પર તરફ દબાણ કરે છે, જેના પરિણામે આપણો પોપડો કે પૃથ્વીનો પોપડો છે તે 7 ભાગોમાં વહેંચાઈ ગયો. મિત્રો હમણાં જ મેં તમને વાત કરી કે આપણી પૃથ્વી છે તે સૂર્યનો જ એક ભાગ માનવામાં આવે છે. તો જ્યારે આપણી પૃથ્વીની રચના થઈ ત્યારે પૃથ્વી ખૂબ જ ગરમ લાલચોળ અગનગોળો હતી. આજે પણ તમને ખ્યાલ હશે કે પૃથ્વીની માત્ર સફરજનની છાલ જેટલો ભાગ જ ઠંડો થયો છે. પૃથ્વીનું પેટાળ તો હજી પણ ખૂબ જ ગરમ છે. તો આપણી પૃથ્વી છે તે પણ ખડકોથી બનેલી છે. આપણી પૃથ્વી ખડકોથી બનેલી છે ને આ ખડકો પણ 3 પ્રકારના છે: અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો. અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો. તો આપણી આ પૃથ્વી છે તે ખડકોથી બનેલી છે. તો પેલા માત્ર એક જ સંયુક્ત મહાખંડ હતું. સમય જતા આ સંયુક્ત મહાખંડનું બે ભાગોમાં વિભાજન થયું. ઉત્તર તરફ જે ભાગ ગયો એને ભૂસ્તર શાસ્ત્રીઓએ લોરેશિયા નામ આપ્યું. દક્ષિણ તરફ ભાગ ગયો જેને ભૂસ્તર શાસ્ત્રીઓએ ગોંડવાના લેન્ડ નામ આપ્યું. સમય જતા ગોંડવાના લેન્ડ અને લોરેશિયાના પણ ભાગ પડ્યા. આમ આજે આપણો પૃથ્વીનો પોપડો ટોટલ 7 પ્લેટોમાં વહેંચાઈ ગયો. તો પૃથ્વી છે તો પૃથ્વીનો મધ્ય ભાગ હજી પણ ખૂબ જ ગરમ છે. તો પૃથ્વીનો મધ્ય ભાગ ખૂબ જ ગરમ હોવાને કારણે અહીંયા આપણે જોશું કે પૃથ્વીના પેટાળની ગરમીથી ઉદ્ભવતા સૌનિક તરંગો ભૂસપાટી પર દબાણ કરે છે, જેના પરિણામે આ પૃથ્વીનો પોપડો 7 ભાગોમાં વહેંચાઈ ગયો. તો મિત્રો હમણાં જ મેં તમને વાત કરી કે આપણી પૃથ્વી છે એ માત્ર સફરજનના છાલ જેટલી જ ઠંડી થઈ છે. પૃથ્વીનો મધ્ય ભાગ તો હજી પણ ખૂબ જ ગરમ છે. તો પૃથ્વીનો મધ્ય ભાગ ગરમ હોવાને કારણે અહીંયાથી એક પ્રકારના સૌનિક તરંગો ઉત્પન્ન થાય છે. આ સૌનિક તરંગો આપણી આ પૃથ્વીની જે ભૂસપાટી છે એ ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે અને જેના કારણે આ સૌનિક તરંગો જે નબળા ખડકો છે એ નબળા ખડકોને તોડી નાખે છે, જેના પરિણામે આજે આપણે પૃથ્વીનો પોપડો છે તે 7 ભાગોમાં વહેંચાઈ ગયો. હવે આપણે મિત્રો પ્લેટની વાત કરીએ તો અહીંયા આપણે ટોટલ 3 પ્લેટ જોશું. એક આવશે અપસારી પ્લેટ, બીજું આવશે અભિસારી પ્લેટ અને ત્રીજું આવશે રૂપાંતરિત પ્લેટ. તો અપસારી પ્લેટ કોને કહેવાય? તો આ જે પ્લેટો છે તો કે કેટલીક પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે. કેટલીક પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે જેને અપસારી પ્લેટ કહેવાય છે. કેટલીક પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે તેને અપસારી પ્લેટ કહેવાય છે. એવી જ રીતના કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે તેને અભિસારી પ્લેટ કહેવાય. કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે જેને અભિસારી પ્લેટ કહેવાય છે. તો જે પ્લેટો એકબીજાથી દૂર જાય તેને અપસારી પ્લેટ કહેવાય. જે પ્લેટો એકબીજાની નજીક આવે તેને અભિસારી પ્લેટ કહેવાય છે. અને રૂપાંતરિત પ્લેટ કોને કહેવાય? તો કે એકબીજાથી વિપરીત દિશા
એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની ક્રિયાને રૂપાંતરિત પ્લેટો કહેવાય છે. તો મિત્રો આ પ્લેટો છે તે પણ કાળક્રમે ધીમે ધીમે નીચે સતત સરકી રહી છે. પૃથ્વીનો આ બધું પ્લેટો કોઈ એક જગ્યાએ સ્થિર રહેતી નથી. તો કેટલીક પ્લેટો એકબીજાથી દૂર જાય છે, કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવે છે અને કેટલીક પ્લેટો એકબીજાથી વિપરીત દિશામાં ખસે છે. તો જે પ્લેટો એકબીજાથી દૂર જાય તેને અપસારી પ્લેટ કહેવાય, કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવે તેને અભિસારી પ્લેટ કહેવાય અને કેટલીક પ્લેટો વિપરીત દિશામાં એકબીજાની વિપરીત દિશામાં જાય તેને રૂપાંતરિત પ્લેટ કહેવામાં આવે છે. આજે દુનિયામાં મિત્રો ખ્યાલ હશે કે જ્યાં જ્યાં ભૂકંપ અને જ્વાળામુખીની જે પણ બધી ક્રિયાઓ થાય છે એ બધી જ જ્વાળામુખી અને ભૂકંપની ક્રિયાઓ રૂપાંતરિત એના માટે રૂપાંતરિત પ્લેટ જવાબદાર છે. હવે મિત્રો આપણે વાત કરી કે હિમાલયનું નિર્માણ કેવી રીતના થયું. હિમાલયનું નિર્માણ કેવી રીતના થયું? તો ગોંડવાના લેન્ડથી અલગ થઈ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ આજથી 5 કરોડ વર્ષ પહેલા ઉત્તર તરફ ધીમે ધીમે ખસવા લાગી. ઉપર યુરેશિયન પ્લેટ હતી તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટનો ઉત્તરનો ભાગ યુરેશિયન પ્લેટ નીચે ધસી ગયો, જેના પરિણામે ટેથીસ સાગરના પ્રસ્તર ખડકોમાં ઘેર પડી. પરિણામે હિમાલય અને મધ્ય એશિયાની પર્વત શ્રેણીનું નિર્માણ થયું. તો મિત્રો મેં હમણાં અહીંયા વાત કરી કે પહેલે એક જ પ્લેટ હતી, એક પ્લેટમાંથી બે પ્લેટ થઈ અને બે પ્લેટમાંથી સમય જતા ટોટલ 7 પ્લેટો થઈ. તો મિત્રો આપણે અહીંયા વાત કરી ગોંડવાના પ્લેટ. તો મિત્રો હવે તમે ખ્યાલ પડી હશે કે ગોંડવાના પ્લેટ કઈ જગ્યાએ આવી. તો ગોંડવાના પ્લેટ છે તે દક્ષિણ ગોળાર્ધમાં છે. તો મિત્રો તમે અગાઉ ઈ પણ જોઈ ગયા કે ઉત્તર ગોળાર્ધ કોને કહેવાય અને દક્ષિણ ગોળાર્ધ કોને કહેવાય. તો આ છે ઉત્તર ગોળાર્ધ અને આ છે દક્ષિણ ગોળાર્ધ. તો દક્ષિણ ગોળાર્ધમાં જે મહાખંડ હતો જેનું નામ છે ગોંડવાના લેન્ડ. ગોંડવાના લેન્ડમાંથી એક પ્લેટ છૂટી પડી. ગોંડવાના લેન્ડમાંથી એક પ્લેટ છૂટી પડી. કઈ પ્લેટ છૂટી પડી? તો કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. મિત્રો આ પ્લેટ છે અહીંયાથી છૂટી પડી. હવે ખ્યાલ પડશે કે આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે તે ક્યાં હતી? તો કે દક્ષિણ ગોળાર્ધમાં. એવી જ રીતના યુરેશિયન પ્લેટ છે તો યુરેશિયન પ્લેટ ક્યાં હતી? તો કે ઉત્તર ગોળાર્ધમાં. મિત્રો યાદ રાખજો, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે તે દક્ષિણ ગોળાર્ધમાં હતી અને યુરેશિયન પ્લેટ છે તે ઉત્તર ગોળાર્ધમાં હતી. તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે તે દક્ષિણ ગોળાર્ધમાંથી છૂટી પડી. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ દક્ષિણ ગોળાર્ધમાંથી છૂટી પડી અને તે કઈ તરફ ગતિ કરવા લાગી? તો કે તે ઉત્તર તરફ ગતિ કરવા લાગી. તો તે ઉત્તર તરફ ધીમે ધીમે ગતિ કરવા લાગી, ઉત્તર તરફ તે ખસકવા લાગી. ઉત્તર તરફથી પણ મિત્રો મેં હમણાં વાત કરી કે જે લોરેશિયા છે તો લોરેશિયા સંયુક્ત મહાખંડમાંથી એક પ્લેટ છૂટી પડી. એ પ્લેટનું નામ છે યુરેશિયન. દક્ષિણ ગોળાર્ધમાંથી કઈ પ્લેટ છૂટી પડી? ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. અને ઉત્તર ગોળાર્ધમાંથી કઈ પ્લેટ છૂટી પડી? તો કે યુરેશિયન પ્લેટ. તો કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ઉત્તર તરફ ધીમે ધીમે ખસવા લાગી. ઉત્તર તરફ કઈ પ્લેટ હતી? તો કે યુરેશિયન પ્લેટ. અહીંયાથી કઈ પ્લેટ આવી? ઇન્ડો ઓસ્ટ્રેલિયન. તો આજથી 5 કરોડ વર્ષ પહેલા ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે એટલે કે ઉત્તર તરફ ખસકવા લાગી. ઉત્તર તરફ કઈ પ્લેટ હતી? તો કે યુરેશિયન પ્લેટ. તો મિત્રો આ મારો હાથ છે એને યુરેશિયન પ્લેટ સમજો અને આ છે તે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ ખસકવા લાગી. ઉત્તર તરફ યુરેશિયન પ્લેટ, નીચે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે એનો ઉત્તરનો ભાગ યુરેશિયન પ્લેટ નીચે ધસી ગયો. મિત્રો આ પ્લેટો સામસામે ન અથડાય પણ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટનો ઉત્તર ભાગ યુરેશિયન પ્લેટ નીચે હાલી ગયો. મિત્રો ધ્યાનથી સાંભળજો, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટનો ઉત્તરનો ભાગ યુરેશિયન પ્લેટ નીચે ધસી ગયો, જેના પરિણામે વચમાં શું હતું? તો કે વચમાં ટેથીસ સાગર હતો કે ટેથીસ સાગરના પ્રસ્તર ખડકોમાં ઘેર પડી. તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પર્વત છે તે પણ એક જમીનનો જ એક ભાગ છે. જમીન ઉપસી આવે છે જેના કારણે જ પર્વત અથવા તો પર્વત શ્રેણીઓનું નિર્માણ થાય છે.
પર્વતની રચના કેવી રીતના થાય? તો પર્વત છે તે પણ એક જમીનનો જ ભાગ છે. જમીનનો ભાગ ઉપસી આવવાને કારણે પર્વત અથવા તો પર્વત શ્રેણીનું નિર્માણ થાય છે. તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, યુરેશિયન પ્લેટ નીચે ધસી ગઈ, જેના કારણે વચમાં જે જમીનનો ભાગ હતો તે ઉપસી આવ્યો અને એમાંથી જ કહેવાય છે હિમાલય તથા મધ્ય એશિયાની પર્વત શ્રેણીનું નિર્માણ થયું. હવે જ્યારે હિમાલય અને મધ્ય એશિયાની પર્વત શ્રેણીનું નિર્માણ થયું ત્યારે હિમાલયની બરાબર દક્ષિણમાં એક ગર્ત એટલે કે બેસિન અસ્તિત્વમાં આવ્યો. સમય જતા આ બેસિન ઉત્તર ભારતની નદીઓના કામથી પૂરાઈ ગયું. મિત્રો, આપણે ખ્યાલ હશે કે આપણે ભારતની નદીઓ છે એના કુલ 2 ભાગ પાડી છે, ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ. ઉત્તર ભારતની તમામ નદીઓના મૂળ હિમાલયના હિમછાદિત પહાડો છે. ઉત્તર ભારતની તમામ નદીઓના મૂળ હિમાલયના હિમછાદિત પહાડો છે. એટલે કે આપણી ઉત્તર ભારતની બધી જ નદીઓ હિમાલયના પર્વતોમાંથી નીકળે છે. તો પર્વતનું ભૂપૃષ્ઠ ઢાળવાળું હોવાને કારણે તે પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં કાપ લઈ આવે છે અને આ કાપ છે જે હિમાલયની બરાબર દક્ષિણમાં જે ગર્ત એટલે કે બેસિન અસ્તિત્વમાં આવ્યો, એ બેસિનમાં કાપ પથરાતો આવ્યો, એટલે કે નદીઓનું કાપ પથરાયું અને જેના કારણે જ આપણા ભારતમાં ઉત્તર ભારતના મેદાનોનું નિર્માણ થયું. તો આ ઉત્તર ભારતનું મેદાન આજે ખૂબ જ પવિત્ર છે, ખૂબ જ ફળદ્રુપ ગણાય છે. તો આપણે ખ્યાલ હશે કે આપણા જમીનના પ્રકારો છે, એ જમીનના પ્રકારોમાંનું સૌથી પહેલી જમીન આવે છે કાપની જમીન. તો મિત્રો, કાપની જમીનનું નિર્માણ આવી રીતના થયું છે અને જેટલી પણ જમીનો છે એ તમામ જમીનોમાં કાપની જમીન ખૂબ જ ફળદ્રુપ ગણવામાં આવે છે. પરિણામ સ્વરૂપ ઉત્તર ભારતમાં આજે આપણે સારામાં સારી ખેતી પણ કરી શકીએ છીએ. એટલે કે ઉત્તર ભારતમાં રહેતો ખેડૂત વર્ષમાં એક નહીં પરંતુ વર્ષમાં 3 વખત પાક લઈ શકે છે. તો મિત્રો, હજી એક વખત આપણે પુનરાવર્તન કરી જોઈએ કે આપણા ટોટલ 7 ખંડો યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. જેમ 7 ખંડો છે તેમ 7 પ્લેટો છે. તો આ 7 ખંડો આ 7 પ્લેટની ઉપર આવેલા છે. તો આ પ્લેટો કઈ કઈ છે? તો મિત્રો, આ પ્લેટના નામ પણ આપણે યાદ રાખવા પડશે. પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિકા પ્લેટ. તો હમણાં મેં તમને વાત કરી કે જેમ આજે 7 પ્લેટો છે તેમ આજથી કરોડ વર્ષ પહેલા 7 પ્લેટ હતી નહીં, માત્ર એક જ પ્લેટ હતી. એ પ્લેટનું નામ હતું પેન્જિયા, જે સંયુક્ત મહાખંડના નામથી ઓળખાતો. સમય જતા પેન્જિયાનું 2 વિશાળ મહાખંડોમાં વિભાજન થયું. દક્ષિણ તરફ જે ભાગ ગયો એને ભૂસ્તરશાસ્ત્રીઓએ ગોંડવાના લેટ નામ આપ્યું અને ઉત્તર તરફ જે મહાખંડ રહ્યો એને ભૂસ્તરશાસ્ત્રીઓએ લોરેશિયા નામ આપ્યું. તો આમ ગોંડવાના લેટ અને લોરેશિયાના પણ સમય જતા ભાગ પડ્યા. તો લોરેશિયા છે, તો લોરેશિયામાંથી કઈ પ્લેટ છૂટી પડી? તો કે યુરેશિયન પ્લેટ છૂટી પડી. અને ગોંડવાના લેટમાંથી કઈ પ્લેટ છૂટી પડી? તો કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છૂટી પડી. તો મિત્રો, આપણે આ પ્રશ્ન પણ પૂછાય છે કે હિમાલયનું નિર્માણ કેવી રીતે થયું? હિમાલયનું નિર્માણ કેવી રીતે થયું? તો ગોંડવાના લેટમાંથી કઈ પ્લેટ છૂટી પડી? તો કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. આ પ્લેટ કઈ તરફ ખસકવા લાગી? તો કે ઉત્તર તરફ ખસકવા લાગી. ઉપર કઈ પ્લેટ હતી? તો કે ઉપર લોરેશિયામાંથી યુરેશિયન પ્લેટ છૂટી પડી અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટનો ઉત્તરનો ભાગ યુરેશિયન પ્લેટ નીચે ધસી ગયો, જેના પરિણામે શું થયું? તો કે ટેથીસ સાગરના પરસ્પર ખડકોમાં ઘેર પડ્યો. આમ હિમાલય અને મધ્ય એશિયાની પર્વત શ્રેણીનું નિર્માણ થયું. તો આપણે મિત્રો જાણીએ છીએ કે જે પર્વત છે એના પણ ઘણા બધા પ્રકારો છે. તો હિમાલય છે તે પણ આપણો એક ઘેડ પર્વત ગણવામાં આવે છે. આ બધી પ્લેટો છે, તો આ પ્લેટો ટોટલ 3 ભાગમાં આવેલી છે. એક અપસારી પ્લેટ, અભિસારી પ્લેટ અને રૂપાંતરિત પ્લેટ. તો કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવે તેને અપસારી પ્લેટ કહેવાય. કેટલીક પ્લેટો એકબીજાની દૂર જાય
કેટલીક પ્લેટો એકબીજાની દૂર જાય તેને અપસારી પ્લેટ કહેવાય, કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવે તેને અભિસારી પ્લેટ કહેવાય અને કેટલીક પ્લેટો એકબીજાથી વિપરીત દિશામાં ખસે તેને રૂપાંતરિત પ્લેટો કહેવાય છે. ઠીક કેટલું થયું?